છોટાઉદેપુરમાં કેસર હોસ્પિટલમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેના પરિવારે આત્મા લેવા માટે બળવા વિધિ કરવા માટે બોલાવી અને કમ્પાઉન્ડની બહાર વિધિ વિધાન કરે છે. આ બળવા વિધિમાં ધૂણે છે અને આવા ક્રિયાકાંડ કરે છે. વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે ભારતમાં આત્માના નામે અનેક તૂત ચાલે છે. તેમાંનું આ એક હોસ્પિટલ બહારનું બળવા વિધિ એક તૂત જ છે. આવા તૂતથી ભ્રમ ફેલાય છે, ભય ફેલાય છે અને માનસિક હાનિ પહોંચે છે. તો આવા બળવા વિધિ કરનારથી લોકોએ દૂર રહેવું જોઈએ, સાવધાનની અપીલ કરે છે. વિજ્ઞાન જાથાએ અનેક પર્દાફાશ કર્યા છે. આવી બળવા વિધિની અંદર આત્માને લેવા, તેડવા જવું, બહાર મૂકવા જવું, મોક્ષ આપવું, આ તદ્દન હંબક અને બેબુનિયાદ, અવાસ્તવિક છે અને અવૈજ્ઞાનિક છે. માત્ર ને માત્ર આવા વિધિ કરનાર પોતાના લાભ માટે સમાજને, લોકોને ગુમરાહ કરે છે. તેથી સાવધાન રહેવું જોઈએ છે.